કેસરી દેવસિંહ વાંકાનેરને વળતો જવાબ આપતા કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ જયદેવસિંહ જાડેજા। જય માતાજી, જય માં કરણી। હું જયદેવસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા અધ્યક્ષ। આજે રોજ મેં એક વિડીયોમાં જોયું કે રાહુલ ગાંધીના કોઈ વિડીયો ઉપર આપણા કેસરી દેવસિંહે વાંકાનેર કંઈક પ્રતિક્રિયા આપી, જે કંઈ પણ આપી હોય એની સામે વાંધો નથી અને આપવી પણ જોઈએ। કોઈનાથી કંઈ ભૂલ થયું હોય તો બોલવું પણ જોઈએ। પણ કેસરી દેવસિંહ, આપ રાજવી છો, આપ સ્ટેટ છો વાંકાનેર, આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણે ક્ષત્રિય છીએ। જ્યારે આપણી બેન દીકરી ઉપર વાત આવી, જ્યારે સમાજ ઉપર વાત આવી, જ્યારે આપણી બેન દીકરીઓ ત્યારે 1 મહિનાથી રોડ રસ્તા ઉપર છે, જ્યારે સમાજ આખો એક રસ્તા ઉપર છે, જ્યારે પરસોત્તમ રૂપાલાએ બફાટ કર્યો ત્યારે તમે કેમ આ દિવસ સુધી કઈ નિવેદન ના આપ્યું? સાહેબ, પક્ષ મજબૂત હોવો જોઈએ, પક્ષની સાથે હોવા જોઈએ, પણ સમાજથી વધારે મોટો પક્ષ ન હોવો જોઈએ। તમે સમાજના મોભી કહેવાય, તમે રાજવી કહેવાય, અને રાજવીની તો ફરજ છે પ્રજાની રક્ષા કરવા। તો પ્રજા તો એક બાજુ, જ્યારે અત્યારે આખો સમાજ રોડ રસ્તા ઉપર છે, તો ત્યારે તમે કેમ પરસોત્તમ રૂપાલા વિશે 2 શબ્દ પણ નથી બોલ્યા જાહેરમાં આવીને? મારે આપને વધારે કઈ ન કહેવાય, આપ મોભી છો, મારાથી વડીલ છો અને આપ એક રાજવી છો, મારે આપને કઈ સલાહ ન દેવાની હોય, પણ હું આપને 2 હાથ જોડીને એટલી વિનંતી કરું છું કે સાહેબ, આપણે છાત્રવત ધર્મ ન ભૂલવો જોઈએ, ધર્મ પહેલા હોવો જોઈએ, પક્ષ બાજુમાં હોવો જોઈએ। સાહેબ, હું હજી આપને વિનંતી કરું છું કે આપ આ લડાઈમાં ન જોડાવ, કાંઈ વાંધો નહીં, આપની માટે પક્ષ મહાન હશે, પણ સાહેબ જે લડાઈ લડી રહ્યા હશે, જે માણસો, બધા ભાઈઓ બહેનો દીકરીઓ માતાઓ જે રોડ રસ્તા ઉપર છે ને સાહેબ, એની હિંમત તોડવાના પ્રયત્ન ન કરો। હું 2 હાથ જોડીને આપને વિનંતી કરું છું। જય માતાજી, જય માં કરણી। ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે। કોન્ટેક્ટ 97 252 061 23 24 26।